નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવે છે। ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। મળતી માહિતી મુજબ લલિત મંચંદા ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું, જે બાદ તેમણે મેરઠ સ્થિતમાં પોતાના ઘરે જવાનું નક્કી કર્યું હતું। તે મેરઠમાં તેમના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે। ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કામ મળી રહ્યું નહોતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। તો તેના નજીકના લોકોએ કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે લલિત મંચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે। અભિનેતાના પરિવારને તેની પત્ની તરુ મંચંદા, ડોશી પુત્ર ઉજ્જવલ મંચંદા અને તેમની પુત્રી શ્રેયા મંચંદા છે। પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા। સોમવારે સવારે જ્યારે તેમના પરિવાર સભ્યોને તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। દિવંગત અભિનેતા પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યો હતા। માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર પણ આ સમાચારથી ચોંકી ગયા છે। લલિત મંચંદાના ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા સિવાય કાર્યક્રમ શોમાં પણ જોવા મળી ચૂક્યા છે। જી હા મિત્રો, તો આજ માટે આટલું ને જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।